યુવા મોરચાના પ્રમુખ મૌલિક દેસાઈ આપણી સાથે જોડાવાના છે. ખાસ આપણે એમની સાથે વાતચીત કરીશું. મૌલિકભાઈ, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઉમેદવાર લિસ્ટ બહાર પડ્યું છે, આપ અહીંયા છો. જી બિલકુલ, આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અધ્યક્ષ જયપ્રકાશ સોની સાહેબના નેતૃત્વમાં આજે 76 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ 76 ઉમેદવારો એવા છે ભાજપના પાયાના કાર્યકર્તા છે. કોઈ બૂથનો પ્રમુખ રહ્યો છે, કોઈ શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ રહ્યો છે અને જૂના પણ જે કાઉન્સિલરો જે અનુભવી છે, 1 ટર્મ થયો 2 ટર્મ થયો, એવા લોકોને પણ ચાન્સ આપીને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળ, શહેર મોવડી મંડળ દ્વારા એક ખૂબ જ સારા ઉમેદવારો આપ્યા છે. જ્યારે પણ ઇલેક્શન આવશે 28 તારીખે તો 76 બેઠકો પર ભગવો લહેરાશે અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે. આ વખતે નવા ચહેરાને યંગ ચહેરા આપવામાં આવ્યા છે. જી બિલકુલ, ઘણા બધા યુવાનોને પણ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે. ઘણા બધા કાર્યકર્તાઓ જે વર્ષોથી કામ કરે છે, જે હંમેશા એ લોકોની એક જ જવાબદારી રહેતી હતી કે કોઈ પણ ઉમેદવાર આવે તો એને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજય બનાવો. આજે એ જે લોકો બીજા ઉમેદવારને વિજય બનાવતા હતા એ લોકો આજે પોતે ઉમેદવાર બનીને આવ્યા છે. એટલા માટે જે નીચે પાયાનો જે કાર્યકર્તા છે, દરેક કાર્યકર્તાઓમાં આજે ખુશીનો માહોલ છે અને 28 તારીખનું રિઝલ્ટ વડોદરા માટે એક ઐતિહાસિક રિઝલ્ટ હશે. 76માંથી 76 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે. કેટલો વિશ્વાસ છે કે 76માંથી 76 આવશે? આપ જોઈ રહ્યા છો આજે સમગ્ર યુવાનો હોય, વડીલો હોય, માતાઓ હોય, બહેનો હોય, છેવાડાનો માનવી હોય, દરેક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી માટે સાથે છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ સાથે છે. અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે સમગ્ર ભારતમાં, સાથે સાથે ગુજરાત હોય, વડોદરા હોય, સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓ છે તો સ્થાનિક મુદ્દાઓ પણ આપણે ધ્યાનમાં હશે કે ઘણા બધા એવા વિષયો છે કે જે ખાલી ને ખાલી જ્યારથી 1995થી ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનમાં બોર્ડ બેઠું છે ત્યારથી જ એ વિષયો સોલ્વ થયા છે. એટલે સમગ્ર લોકો ભારતીય જનતા પાર્ટી માટે છે અને ઉત્સાહ તમને દેખાઈ રહ્યો છે. ઘણા જે ઉમેદવારો છે એને મંદુક પણ થયા છે, એને કેવી રીતે મનાવશો? જી, તમે જોયું હશે કે 19 વોર્ડમાં 1400 કરતાં પણ વધારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવારી કરવામાં આવી. આ જ એક વસ્તુ બતાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એક કેટલું મોટું વિશાળ પરિવાર છે. ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર ચયન કરવાની જે પ્રક્રિયા છે એ પણ એકદમ ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા છે. આપ મીડિયાના મિત્રોએ પણ એ વસ્તુ જોઈ હશે. એ 1400માંથી જ ઉમેદવારોનું ચયન કરવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે આપણી પાસે 76 બેઠક જ હતી, 76 લોકોનું જ ચયન કરવાનું હતું. બાકીના જે લોકોને ચાન્સ નથી મળ્યો એ દરેક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી માટે જ કામ કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારોને ચાન્સ આપ્યો છે, મોકો આપ્યો છે, એ લોકોમાં કે બીજા કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરશે.